आज लगता है मैं हवा में हूँ, मुझको इतनी खुशी मिली है। ઓહો, મારી ઘોઘી તો બહુ ખુશ થઈ છે. મારા ઘોઘા, મારું સપનું હતું કે મારે છે ને પેરિસમાં જઈને એફિલ ટાવર જોવો છે. એ સપનું આજે પૂરું થઈ ગયું. લા 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 લા. પછી તો હું ખુશ જ હોય ને. મહારાણી કેવા ટેસ્ટથી ઉતા હે. એક તો વોકિંગ કરવા તો આવવું નહીં અને વહેલું ઉઠવું નહીં. હું વોકિંગ કરીને આવતો રહ્યો તોય હજી તો ઘોરે છે ને ભટભટીઓ હલાવે છે. ઘોઘી, એ ઘોઘી ઉઠ. શું હે પણ શાંતિથી હુવાય નહીં દે. એ ઉઠ હવે, સવાર થઈ ગઈ. હું વોકિંગ કરીને આવતો રહ્યો તોય હજી તો તું સૂતી છો. મારા હેતી 2 મિનિટ મને નો જગાડી હોત તો હું છે ને એફિલ ટાવર ઉપર આપણે હે ને ફ્લેટ લેવાનો હતો એનો સોદો કરતી હતી, બોલો. અને તમે મને જગાડી દીધી. પેરિસમાં હું પહોંચી ગઈ હતી. બસ હવે છે ને પૈસા ગણીને દેતી હતી એટલી જ વાર હતી. એ થોડાક પૈસા લઈ લે અને ત્યાંથી પાછી રિક્ષા કરીને આવતી રહે. મારે પૈસા નથી લેવા. તમારી પાસે પૈસા હે ને તો તમે છે ને છોટા હાથી કરીને આવતા રહ્યો અહીંયા પેરિસમાં. હાલો, અહીંયા જઈને આપણે બે છે ને ફ્લેટની ખરીદી કરી લઈ. 2 BHK મસ્ત ફ્લેટ હતો. તો ઘોઘી, તું શેમાં બેહીને પેરિસ ગઈ હતી? એ હું તો પ્લેનમાં બેહીને ગઈ હતી. તો પછી હું શું કામ છોટા હાથી લઈને આવું? હું પ્લેનમાં બેહીને ન આવું પેરિસમાં? એ તમે પ્લેનમાં બેહીને આવો હોય પ્લેનમાં બેહીને આવો, છોટા હાથીને બેહીને આવો હોય તો એમાં બેહીને આવો, કે ખાલી હાથી ઉપર બેહીને આવો, કે ઘોડા ઉપર બેહીને આવો, કે પછી પાડા ઉપર બેહીને આવો ને તોય મને કાંઈ ફેર નથી પડતો. પણ ખાલી તમે પેરિસ આવી જાઓ પછી તો ઓહો શું એનો નજારો. અહીંયા રોકાવાનું મન થઈ જાય. અહીંયા પાછું આપણે આવવાનું મન ન થાય. એ મહારાણી, હવે હે ને સપનામાંથી બહાર નીકળ્યા હોય તો હવે મારી વાત સાંભળો. જે હું કહેવા આવ્યો છું એ બોલો બોલો ઘોઘા. પાછી હું છે ને ઇન્ડિયા આવી ગઈ છું. પેરિસથી પ્લેન છે ને ભાડે કરીને આવી હતી અને એનું છે ને ટિકિટ ભાડું મેં 50,000 રૂપિયા દીધું છે. હવે પાછી હું છે ને ઇન્ડિયા આવી ગઈ છું. બોલો શું કામ છે? અરે પેરિસ ફરવા ગઈ હતી તે 1.5-2 લાખનો ખર્ચ તો તે કરી જ નાખ્યો હશે. અત્યારે સોનાના ભાવ કેવા હાલે છે, તો પછી પેરિસ ફરવા જવાય, 2 તોલા ઘરેણું લઈ લેવાય. એ બોલો મારા ઘોઘા, શું કામ હતું? હું તો સપનામાં પેરિસ ગઈ હતી ને સપનામાં મેં તો 2 લાખ રૂપિયા ખર્ચો કર્યો છે. તો એ કાંઈ સાચું કાં તો આપણે ખર્ચા નથી. તો પછી એ 2 લાખ રૂપિયા તો તમારા લોકરમાં પડ્યા છે. તો એ 2 લાખનું મન છે ને ખાલી 2 તોલા ઘરેણું લઈ દ્યો ને. એ જોયું ને મારા મિત્રો, બાયુની તમારે છે ને નીંદર ઉડાડવી હોય ને તો આવી રીતે હોનાની વાત કરવાની. એટલે એના બેડ ઉપર સીધો હે ને ઠેકડો મારીને ઊભી થઈ જાય અને ફટ દઈને નીંદરે ઉડી જાય. જુઓ અમારા ઘોઘીને કેવી નીંદર ઉડી ગઈ, સીધી દોડવા માંડી. ઓહો, હવે મને ખબર પડી. આ બધા આઈડિયા મારી ને તમારે હે ને મને ઉઠાડવી હતી એમને. તો ખાલી એમ જ કહી દેવાય ને કે ઉઠને ઘોઘી હાલ હવે પછી ઓલો ભાઈ પોદરો કર્યો હે એ સાલીયું લઈને આપણે લેવા જવાનો છે, તોય હું હાલતી થઈ જાત. એ ભેંસનો પોદરો નથી ભરવાનો અને બધાય માટે નાસ્તો બનાવવાનો છે. મહારાણી, હાલો હવે રસોડામાં એન્ટ્રી કરો. તો આપણે 2 તોલા સોનાનું બુકિંગ ક્યાંથી કરાવવા જવાનું છે? અત્યારે 24 કેરેટ સોનાનો ભાવ છે ને 70ની આસપાસ પહોંચ્યો છે ને. એ જાય 1 લાખ થઈ જાય ને ત્યાં છે ને તને હું 2 તોલા સોનું કરાવી દઈશ. એ હાલો ઘોઘા, હવે હું જાઉં છું રસોડામાં. મારે નાસ્તો બનાવવાનું મોડું થાય છે. હવે 1 લાખ ભાવ કેદી થાય ને એ વાઈટ મારે નથી જોવી. ઘોઘા, બપોરે છે ને પાલક પનીરનું શાક બનાવવું છે તો પનીર લઈ આવી દ્યો ને. તારે આજે પાલક પનીરનું શાક બનાવવાનું હતું તો કાલે તું મતલી બે માર્કેટમાં ગઈ હતી તો પનીર લેતું ન હોવાય? મને એમ કે ફ્રીજમાં હજી થોડુંક પનીર પડ્યું છે એટલે મેં ન લીધું. પછી ઘરે આવીને જોયું તો ફ્રીજમાં કાંઈ નહોતું. કાંઈ વાંધો નહીં ઘોઘા, હવે ગાડીની કિક મારીને લેતો આવ ને. ક્યાં 5 મિનિટ થશે હવે, અહીંથી ક્યાં એ દુકાન આખી થાય છે. એ તો બીજું શાક ખાઈ લેવાય, ક્યાં તમારે પનીર ઉપર જ ભૂંગળું ભાંગ્યું છે. આવો શીલા ભાભી, શું જોઈ છે? એ કાલ મેં હે ને દૂધમાં મેરવણ નાખ્યું હતું પણ છાશ થઈ જ નહીં, ઓછું મેરવણ પડ્યું ને તે દુકાનનું થોડુંક કામ છે
છાસની કોથળી લેવા જવાનું છે. તારા ભાઈ તો વહી ગયા છે ઓફિસે. મેં વિચાર્યું ઘોઘાભાઈ હજી 10:30 ઓફિસે જઈને હશે તો એને કહું કે લઈ આવી દે. હા શીલા ભાભી બોલો ને. છાશ ને હજી બીજું કાંઈ લેવાનું હોય તો લેતો આવીશ. કેટલી કોથળી છાશની લેવાની છે? એ જાજી તો નથી લેવી, 2 કોથળી લેતા આવજો ને છાસની. પણ ગોગાભાઈ તમારે મોડું થતું હોય તો તમ તારે વહી જાજો. વળી શેરીમાંથી બીજું કોઈ મળશે ને તો હું એના ભેગી મગવી લઈશ. એ ના શીલા ભાભી, એમાં મોડું શું થાય? અહીંથી 5 થી 7 મિનિટનો રસ્તો થાય ગાડી લઈને જાય એટલે. એ હારું, છાસની કોથળી લઈને આવો ને એટલે અહીં ઘરે જ રાખતા જાજો, પછી હું લઈ જઈશ ઘોઘીબેન પાસેથી. ઘોઘી તાર પનીર લેવાનું છે ને, લાવી એ લેતો આવું. અમે પનીર લેવાનું કીધું તો એમ કીધું બીજું શાક બનાવી લેવાય. હવે શીલા ભાભીને છાસની કોથળી લેવા જાવી છે તો કે તારું પનીર લઈ આવી દઉં. તો પેલા ક્યાં ગયા હતા? શીલા ભાભી કાંઈ મોડું નથી થતું, અહીંથી 5 થી 7 મિનિટ જ થાય. અહીંયા તો આમ લટુડા પટુડા થતા હતા. ઘોઘી હવે લપ કરવાનો મૂક ને, શીલાને છાશ લેવા જાય છે ભેગું તારું પનીર લેતો આવશે. સારું, તારું કામ એ થઈ ગયું, એમાં શું છે શીલાની વાહે. હાલો હું ફટાફટ છાશ ને પનીર લઈ આવી દઉં, પછી મારી ઓફિસનો ટાઈમ થઈ જશે. મેં ઓલી રાણ કાકડીને અડધી કલાકથી લસ્સી બનાવવા મૂકી છે પણ હજી નથી આવી. આજ મને લસ્સી પીવાનું મન બહુ જ થયું હતું. તે રાણ કાકડીને કીધું તને આવડતી હોય ને તો બનાવીને લેતી આવ. અડધી કલાક થયું, હજી રસોડામાં શું કરે છે કંઈ ખબર નથી. ઘોઘી બેટા જોતી તો આવ જરાક. તઈ તો ડોશીમાં આજ તો તમે લસ્સી પી લીધી. જી હતા એને જ તમે પકડ્યા લસ્સી બનાવવા હાટું થઈને. મને કહેવાય ને કાટી ટીફાઈને કહેવાય તો તમારી લસ્સી એમ 10 મિનિટમાં બનાવીને તમને દઈ દેત. પણ મેં તમને એકેય દઈખ્યું નહીં એટલે પછી રાણ કાગડી હોલમાં બેઠી હતી તેને કીધું. હવે મારી દીકરી જોઈ આવતો ખરી રસોડામાં શું કરે છે. એ સારું કર્યું તમે કીધું નથી. હાલો હવે મારે જલ્દી રસોડામાં જવું જોશે, કેટલું ઢોરફોડ થયું છે એ જોવા. આ રાણ કાગડી માસી કોઈ દી સુધરશે નહીં. રસોડામાં હુતા મોબાઈલમાં જોવે છે બોલો. અને ડોશીમાં એને અડધી કલાક પહેલાં લસ્સી બનાવવા મૂક્યા હતા તે હજી રસોડામાં હુતા મોબાઈલમાં જ જોયા રાખે છે. રાણ કાગડી માસી શું કરો છો? આ મોબાઈલમાં રીલ્સ જોઉં છું. તો તમે અહીં શું કરવા આવ્યા હતા? એ મારે કંઈક બનાવવાનું હતું એના હાટું થઈને આવી હતી. પછી મોબાઈલમાં સર્ચ માંડી કરવા તો શું બનાવવાનું હતું એ ભૂલાઈ ગયું અને રીલ્સ જોવા માંડી. તો રીલ્સ જોઉં છું હજી તો હુતી. તમારો એકનો નહીં, અત્યારે બધાયનો એ જ પ્રોબ્લેમ છે. રાણ કાગડી માસી મોબાઈલ જેવો હાથમાં લીધો અને આપણે એમ થાય કે એક રીલ્સ જોઈ લે પછી છે ને આપણે મોબાઈલ મૂકી દેસી. પણ એક રીલ્સની વાહે અડધી કલાક મોબાઈલમાં ક્યાં વહી જાય ને કાંઈ ખબર નથી પડતી. એ તમને ડોશીમાં એ લસ્સી બનાવવા મૂક્યા હતા. ઊભા થાવ, ઊભા. લસ્સી બની ગઈ? હા જો મને જમકુ ડોશીએ લસ્સી બનાવવા હાટું મૂકી હતી. પણ હું આમાં સર્ચ કરતી હતી એની રેસીપી તો રીલ્સ જોવા માંડી. તો પછી રીલ્સ જ જોયા રાખું છું. એ તો મને ભૂલાઈ ગયું કે હું લસ્સી બનાવવા આવી હતી. એ હવે તમારાથી છે ને લસ્સી નહીં બને મને એવું લાગે છે. તમે જાઓ હોલમાં અને હું છે ને હમણાં 5 મિનિટમાં લસ્સી બનાવીને આવું. ડોશીમાને રોકી રાખજો. ઘોઘી લસ્સી મારા હાટું બનાવતી આવજો. એ તમારે બધાય હાટું બનાવતી આવીશ. બાપા તમે રસોડામાં જ જાઓ એટલે મને કંઈક કામ હુજે. ઘોઘી બેટા લચ્છી બહુ સરસ બની હતી હો. અસલ મજાની બહારથી લઈને એવી જ લચ્છી બની હતી. આ રાણ કાગડી કોકને ભૂખા મારી નાખે એમ છે કામચોર. હે ડોશીમાં તમને લચ્છી કેવી રીતે યાદ આવી? એ અહીંયા ભૂત બંગલે બધી મારી બેનપણીઓ છે ને કાળી સોડા પીતી હતી. પછી મેં કીધું મારે કાળી સોડા નથી પીવી, મને એને ઓટકારા બહુ જ આવે કાળી સોડાથી. એટલે પછી મેં કીધું ઘરે જઈને ઘોઘીને કહીશ મને લચ્છી બનાવી દેશે. એ હાલો મારા મિત્રો લચ્છી પીવા. કેમ છો? મજામાં ને? હું પણ મજામાં છું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ઘોઘીની કોમેડી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તમને લચ્છી ભાવે કે સોડા ભાવે છે.